હેલો મિત્રો, આજે આપણે કૃદંત વિશે માહિતી મેળવશું. તો એમાં સર્વપ્રથમ જે પદો ક્રિયાપદની જેમ વર્તતા હોય પણ ક્રિયાપદમાં તેનું કાર્ય ક્રિયાપદ વ્યક્ત કરવાનું ન હોય તેને કૃદંત કહેવાય છે. ઉદાહરણ તરીકે પંખી ઉડીને ઝાડ પર બેઠું, તેમાં બેઠું એ ક્રિયાપદ છે, તો ઉડીને એટલે કે એ કૃદંત છે. એમાં પાછળ ને શબ્દ લાગેલો છે એટલે એ કૃદંત દર્શાવે છે. ત્યારબાદ કૃદંત વાક્યનો અર્થ પૂરો કરી શકતા નથી. કૃદંત મુખ્યત્વે બે પ્રકાર છે: સંજ્ઞા અને વિશેષણ તરીકે વપરાતા અને ક્રિયા વિશેષણ તરીકે વપરાતા. જો તમે પણ આવી રીતે કોષ્ટક બનાવીને સરળતાથી યાદ રાખી શકો છો. આ મારી હેન્ડ રિટન જ બુક છે એટલે હું તેમાંથી જ તમને સ્ટડી કરાવું છું. તેમાં સર્વપ્રથમ પહેલો જ પ્રકાર છે વર્તમાન કૃદંત. તો, તી, તું, તા, તા એના પ્રત્યયના રૂપો છે, એટલે કે જેમાં શબ્દની પાછળ તો, તી, તું, તા કે તા આવતું હોય તો એ વર્તમાન કૃદંત કહેવામાં આવે છે. વર્તમાન કૃદંતનો પ્રત્યય ત છે. જેમ કે એના ઉદાહરણ આપણે લખ નામનો શબ્દની પાછળ લખતો, લખતી, લખતા, લખતું વગેરે લગાડીએ તો એ વર્તમાન કૃદંત થાય છે. એની વ્યાખ્યા જોઈએ. જે ક્રિયા વર્તમાન કાળમાં બને એમ સૂચવે તેને વર્તમાન કૃદંત કહેવામાં આવે છે. તેનું ઉદાહરણ છે રમતું છોકરું પડી ગયું. એમાં પાછળ તું લાગેલું છે એટલે તે વર્તમાન કૃદંત બને છે. વર્તમાન કૃદંતનો પ્રત્યય ત છે અને તે લિંગ, વચન, લિંગ ચિહ્ન સાથે પ્રયોજાય છે. વર્તમાન કૃદંત સામાન્ય રીતે ક્રિયાની કોઈપણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે છે. જેમ કે કરતો, કરતી, કરતું એટલે અત્યારે ચાલુ છે કે અત્યારે લખતો છે, અત્યારે લખે છે વગેરે વગેરે. પૂર્વાદિત્ય તો તેમને પહેલેથી જ કહેતો હતો, તો એ વર્તમાન કૃદંતનું ઉદાહરણ છે. ત્યારબાદ એ રાત્રે તો જમતા નથી, રમતા બાળકો વહાલા લાગે, રમતું ગીત, એમાં ગમતું, રમતા વગેરે વગેરે વર્તમાન કૃદંતના ઉદાહરણો છે. ત્યારબાદ બીજું છે ભૂતકૃદંત. તેમાં છે સાદું ભૂતકૃદંત અને પરોક્ષ ભૂતકૃદંત. તેમાં સાદું ભૂતકૃદંતના પ્રત્યયો છે યો, ઈ, યુ, યા વગેરે, અને પરોક્ષ ભૂતકૃદંતના પ્રત્યયો છે લો, લી, લુ, લા, એલ. એટલે કે જેમાં યો, ઈ, યુ, યા પાછળ લાગેલું હોય તે સાદું ભૂતકૃદંત આવે છે. વધારે પડતું તો એમ ભૂતકૃદંતનું જ પૂછવામાં આવે છે. એમાં સાદું અને પરોક્ષ તો ક્યારેક જ પૂછાય છે, પણ આપણા માટે યાદ રાખવું જરૂરી છે કે આ બંને ભૂતકૃદંતના જ પ્રકાર છે. તેમાં લખ્યો, લખી, લખી એટલે લખ પ્લસ ઈ એટલે લખી, એમાં ઈ પ્રત્યય લાગેલો છે. લખ્યા, લખ્યા, લખ પ્લસ યા એટલે લખ્યા. પછી ત્યારબાદ પરોક્ષમાં છે લો, લી, લુ, લા, એલ. એમાં લખેલ, લખાયેલ, લખેલું એટલે જેમાં પાછળ યો, ઈ, યુ, યા, લો, લી, લુ, લા, એલ વગેરે શબ્દો આવે, વગેરે પ્રત્યય આવે તો એ ભૂતકૃદંત બને છે. જે ક્રિયા દૂરના કે નજીકના ભૂતકાળમાં બને એમ સૂચવે તેને ભૂતકૃદંત કહેવામાં આવે છે. એના ઉદાહરણો છે કે પહેલાં આપણે જોઈએ તો સાદા ભૂતકૃદંતનું ઉદાહરણ છે ગાજિયા મેઘ વરસે નહીં, અને ત્યારબાદ છે એના કરેલામાં કંઈ ભલીવાર નહીં. ગાજિયામાં પાછળ યા લાગ્યું એટલે એ ભૂતકૃદંત છે, અને કરેલામાં પાછળ માં લાગ્યું એટલે એ પણ ભૂતકૃદંત છે. ત્યારબાદ ત્રીજું છે ભવિષ્ય કૃદંત. એમાં પ્રત્યય તરીકે લાગે છે નારો, નારી, નારા વગેરે. જેમ કે લખનારા, લખનારી, લખનારી. સૌથી સહેલું હોય ને તો એ ભવિષ્ય કૃદંત, જેમાં તમને પાછળ નારો, નારી, નારા દેખાય છે એટલે કે લખનારો છે, લખનારી છે, તો એ ભવિષ્ય કૃદંત આવે છે. જે ક્રિયા ભવિષ્યકાળમાં બને એમ સૂચવે તેને ભવિષ્ય કૃદંત કહેવામાં આવે છે. એના ઉદાહરણો છે ખાનાર માણસો કોઈ ન હોતા, એટલે કે કોઈ લગ્ન પ્રસંગ હશે તો એના માટે કે ખાનાર કોઈ ન, તો એમાં પાછળ નાર લાગ્યું એટલે ભવિષ્ય કૃદંત બને છે. ત્યારબાદ છે વિધ્યર્થ કે સામાન્ય કૃદંત. તો એમાં વો, વી, વુ, વાનો, વાનું. આમાં એમ પણ પૂછી શકે કે વિધ્યર્થનો બીજો શબ્દ કયો છે, તો એ સામાન્ય કૃદંત, અથવા સામાન્ય કૃદંતનું પૂછે તો એ વિધ્યર્થ. વિધ્યર્થ અને સામાન્ય કૃદંત બંને એક જ છે. તો એમાં લખવો, લખવી, લખવાના, લખવાની વગેરે. ત્યારબાદ જે ક્રિયા કોઈ ચોક્કસ કાળનું સૂચન કરતા નથી તેને વિધ્યર્થ અથવા તો સામાન્ય કૃદંત કહેવામાં આવે છે. જ્યારે ક્રિયા ફરજનો ભાવ દર્શાવે ત્યારે તેને વિધ્યર્થ કે સામાન્ય કૃદંત કહેવામાં આવે છે. આ લિપિ વાંચવી સાવ સરળ હશે.
સાવ સરળ હશે. વાંચવી એમાં વી આવ્યું એટલે સામાન્ય કે વિધ્યર્થ કૃદંત કહેવામાં આવે છે. ત્યારબાદ છે સંબંધક કૃદંત. ઈ અથવા ઈને પ્રત્યય લાગે તો એ સંબંધક કૃદંત બને છે. લખી એટલે લખ પ્લસ ઈ એટલે સંબંધકનું બને છે. લખીને ઈ અથવા ઈને પ્રત્યય લાગે લખી લખીને યાદ રાખવાનું છે. આ જે ક્રિયા અગાઉ થયેલી ક્રિયા સાથે ક્રિયાપદનો સંબંધ દર્શાવે તેને સંબંધક કૃદંત કહેવામાં આવે છે. આટલું વાંચીને હું ફરવા જઈશ. આટલું વાંચીને ઈને લાગ્યું એટલે એ સંબંધક કૃદંત કહેવામાં આવે છે. ત્યારબાદ છે હેતવર્થ કૃદંત. વાને વા અથવા વાને પ્રત્યય લાગેલા હોય તો એને હેતવર્થ કૃદંત કહેવામાં આવે છે. લખવા લખવાને જે ક્રિયા કોઈ હેતુ દર્શાવવાનું સૂચન કરે ત્યારે તેને હેતવર્થ કૃદંત કહેવામાં આવે છે. તે સિપાહીને બોલાવવા ગઈ. એમાં ઈને લાગ્યું અહીંયા સિપાહીને એટલે એમાં હેતવત કૃદંત બને છે. આ રીતે તમે પણ કોષ્ટક બનાવી અને સરળતાથી યાદ રાખી શકો છો. આ સિવાય ઘણા બધા ટોપિક છે આપણા ચલાવવાના. જો તમે કોઈ બીજો ટોપિકની ઈચ્છા ધરાવતા હોય તો મને કમેન્ટ બોક્સમાં મેસેજ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ સુધી શેર કરો. થેન્ક યુ સો મચ.